લાખણીમાં આ ફાટતા ખેતરો ખેદાન મેદાન, પાક તબાહ, જુઓ તારાજીના હચમચાવનારા દ્રશ્યો. ખેતરો ખેદાન મેદાન, જમીનોનું ધોવાણ, આકાશી તોફાન સામે નતમસ્તક થયેલો પાક, નમી ગયેલા વીજ પોલ, તબાહી જ તબાહીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના લાખણીના. અહીં જાણે વાદળ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં જ 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા લાખણીના હાલ બેહાલ થઈ ગયા. આખું લાખણી ડૂબી ગયું છે. હવે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીની હચમચાવી નાખનારી તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરમાં અને વેપારીઓને તો નુકસાન થયું જ છે, પરંતુ લાખણી પંથક ખેતરોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. પૂરના પ્રકોપમાં બધું જ વહી ગયું છે. ખેતરો ધોવાઈ ગયા છે, પાક તણાયો છે. લાખણીની મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ ગયા. કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી દિવાલ પણ ધરાશાયી થઈ, તો દિવાલ નજીકના વીજ પોલ પર પડતા વીજ પોલ નમી ગયા. વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટ્યા. જો કે વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. બીજી તરફ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ઘેડ પંથકમાં પણ મેઘાવી તબાહી, કડચ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી, તારાજીના આકાશી દ્રશ્યો. ઘેડ પંથકમાં મેઘરાજા બેફામ વરસ્યા. વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી મચાવી દીધી. ઘેડની કેડ ભાંગી નાખી. વરસાદ રોકાયાના 48 કલાક બાદ ઘેડના ગામડાઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી. હજી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. ત્યારે જુઓ ઘેડના કડચ ગામમાં મેઘતાંડવના દ્રશ્યો. પોરબંદરના કડચ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રસ્તા ઉપર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડચ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. અનરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી મચાવી. ઘેડ પંથકનું કડચ ગામ રીતસરનું બેટમાં ફેરવાઈ ગયું. કડચ ગામના મકાનો, રસ્તા, ખેતરો પાણીમાં ડૂબ્યા. જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી. વરસાદના વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી, અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. પોરબંદરની મધુવંતી નદીમાં ઘોડાપુર દરિયા સાથે મિલનના અદભુત ડ્રોન દ્રશ્યો. દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેક. પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી. બાહુબલી ફિલ્મોમાં જેવા દ્રશ્યો હતા, કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા. ઘેડ પંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું. પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. ઘેડ પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે. પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે. રાજકોટ, જૂનાગઢ અને મેંદરડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડને પાણી બંધક બનાવે છે. આ ત્રણેય નદીના પાણી ગોતા, પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે. એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે. સુરતના પલસાણાનું બલેશ્વર ગામ ટાપુ બન્યું. ગ્રામજનોએ છોડ્યું ગામ. ચારે બાજુ પાણી જ પાણી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જોવા મળી રહી છે જળ તબાહી. પુલ ઉપર કેડસમા પાણી. ગામ ડૂબ્યા, રોડ ડૂબ્યા, ખેતરો ડૂબ્યા, ડૂબ્યો આખો વિસ્તાર. તબાહી જ તબાહીના આ દ્રશ્યો છે સુરતના પલસાણાના બલેશ્વર ગામના. અહીં 2 દિવસ તોડી નાખે એવો વરસાદ પડતા ગામના ગામ ડૂબી ગયા છે. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 32 ગંગા ખાડી 2 કાંઠે થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા છે. 32 ગંગા ખાડીના પાણીએ આખા ગામને બાનમાં લેતા ગામની એક બજારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. પાણીએ એવી તબાહી મચાવી કે ગ્રામજનોને ઘર છોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
બીજી તરફ નદી એટલી ગાંડીતુર બની છે કે પુલ પરથી પાણી વહી રહ્યા છે. તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. કડોદરા, બલેશ્વર તેમજ આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા. ગ્રામજનોની દયનીય હાલતનો તાગ મેળવવા માટે વહીવટી તંત્રના કોઈ અધિકારી પણ હજુ સુધી ફરક્યા નથી. સાબરકાંઠા પંથકમાં મેઘરાજા ઓળઘોળ થતા ઈડરિયાગઢ પર ધોધ જીવન થયા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો છે. હિંમતનગરમાં મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી વરસાદી પાણી ભરાયા છે. નેશનલ હાઈવેનું નવીનીકરણ થઈ રહ્યું છે. 6 લેન રોડ બની રહ્યો છે. તેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. હાઈવે પર ખાડા પડી જવાથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. પુલ નીચે વરસાદી પાણી ભરાતા અવરજવરમાં સમસ્યા પડી રહી છે. તેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે યોગ્ય વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થાય. ધોધના આ અદ્ભુત દ્રશ્યો છે ઈડરિયાગઢના. ઈડરમાં 5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ધોધ જીવંત થયા છે. ઠેર ઠેર ધોધ અને ઝરણા જીવંત બન્યા છે. ઈડરિયાગઢમાં વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો મન મોહી લે તેવા છે. પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે. તો ધસમસતા પાણીના આ પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના પેડમાલા ગામના. અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગર પરથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા છે. ગામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શેરીઓમાં નદીઓ વહી વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું. ઉત્તર ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવી દેતા નદીઓ ગાંડીતુર બની. ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા તોફાની બનીને વરસી રહ્યા છે. કોરા ઉત્તર ગુજરાતને તરબોળ કરી રહ્યા છે. અનરાધાર વરસાદને પગલે બનાસકાંઠાથી લઈને અંબાજી, પાલનપુરથી લઈને સાબરકાંઠા, દાંતા સુધીના શહેરો પાણી થઈ ગયા છે. ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીથી તરબતર થયા છે. ત્યારે નદીઓ પણ ગાંડીતુર બની ગઈ છે. સાબરકાંઠાના તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મેશ્વોમાં પાણીની આવક વધી છે. ચોમાસાની સિઝનમાં પહેલીવાર નદીમાં પાણી આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થઈ પાણીના વધામણા કરવા પહોંચ્યા. પ્રથમ વખત ચોમાસામાં નદી 2 કાંઠે વહેતી થઈ. નદી 2 કાંઠે વહેતી થતા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા મલકાયા છે. ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેતરોમાં ઉભા પાકને નવજીવન મળ્યું. અહીંની સૂકી ધરતી તરબતર થઈ. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સ્ટેશન વિસ્તાર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે અને વાહનો પણ પાણીની અંદર છે. તો સાબરકાંઠાના ઈડરમાં પણ મહેરબાન છે મેઘો. તો કાનપુર ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ થઈ ગયો છે. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેંસકા નદીમાં નવા નીર આવ્યા છે. ભેંસકા નદી 2 કાંઠે વહેતી થઈ છે અને સ્થાનિકોમાં પણ ખુશી છે. કોઝવે પરથી પાણી પસાર થતા અવરજવર બંધ કરવી પડી છે. કોઝવે પરથી પાણી પસાર થતું હોવાના કારણે કાનપુર થઈ ગોધમજીને જોડતો માર્ગ જ બંધ થઈ ગયો છે. સાબરકાંઠાના બોઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા છે નવા નીર. ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદીની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી પણ છે. ગૌવાવ નદી 2 કાંઠે વહેતી થતા કુવા બોરમાં નવા જળ આવશે એટલે અને એ જળના જે સ્થળ છે તે પણ ઊંચા આવશે. તો નદીમાં નવા નીરની આવક થતા ધરતીપુત્રોમાં આનંદ છે. ઈડરમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ છલકાઈ રહી છે. જિલ્લામાં હજુ પણ અમુક ભાગોમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં કોરો કટ જોવા મળી રહ્યા છે.